રાજપૂતાણી દરબાર એટલી જ વાત નહીં, આણા તેડવા જતા રબારીઓ પણ વટે માર્ગેથી પાછા વળી જાય. સત્ય વાત છે રાણી. રાજપૂત આજ આપણી રયત આપણું ધન ખાય, આજ આપણને અપરંપાર મેણા બોલે. દિવસ આપણે આપણી રયતને દુખી કરી નથી. હા રાણી. રયતના દુખે હંમેશા આપણા દલડા વલોવાયા છે, આપણા મનડા વલોવાયા છે. છતાં આપણી પ્રજા આપણને અપરંપાર મેણા બોલે છે. પઠેકના આ તો આપણી પોકરણગઢની રયત કહેવાય. અને કદાચ રેતથી ભૂલ થઈ જાય ને તો આપ તો પોકરણગઢના મહારાજ છો. એક રાજપૂત છો. રયતની ભૂલને માફ કરવી એક રાજાનો ધર્મ હોય છે ને આપણો રાજ ધર્મ પણ હોય છે. એટલે જ કહેવત ની અંદર કહેવાય કે જોરું કસોરું થાય પણ માવતર કમાવતર કોઈ દિવસ ના. સિદ્ધને આટલા દલડા વલોવો છો, સિદ્ધને આટલા મંડળા વલોવો છો. જ્યારથી તમારા હામો મીઠ માંડો છો ત્યારથી નાથ તમારી નાણીની નજર સામે નજર માંડવાની ક્ષમતા પણ તમે ધરાવતા નથી. નાથ, શું અમારો ગુનો છે? શું અમારો અપરાધ છે? નાથ, શું અપરાધ છે? કહો દરબાર, કહો. હા રાણી. રાજપૂતાણી આ તો મારી ભોરડી રયતનો પોકાર છે. ये पुकार माराती सहन નથી થતા રાણી. શું વાત કરો છો ના? રાજપૂતાણી સહન નથી થતા. પણ રાણી આપ જે વાત કરો છો ને રાજપૂતાણી કે જગદંબાને જાખી પાડેવી ત્રણ દીકરીઓ દરબાર ગઢની અંદર અમે છે રાણી. રાજપૂતાણી એ તો મારી ભોરડી રયત પણ જાણે છે રાણી. પણ રાણી કદાચ ને તમે એક વાત જાણતા નથી સતી કે દીકરીએ કોઈના રાજ રહ્યા નથી, આપણા પણ રેવાના નથી રાણી. બાડો બોબડો લુલો લંગડો એક પુત્ર હોત ના રાણી તો મારા ગયા પછી આ રાજગાદી ચલાવે રાણી. નહીં રાણી એક દિવસના સમય આ રાજગાદીને મણમણના તાલા લાગશે રાણી. મણમણના તાળા લાગશે. એટલું જ નહીં રાણી, જે મઠ મંદિરની અંદર માં હિંગળાજનો દીવો બરે ને રાણી, મારા ગયા પછી દીવામાં દિવેલું પૂરનાર પણ કોઈ નહીં રે રાણી, કોઈ નહીં રે. રાજપૂતાણી રાણી જો તમે રજાપતા હોય સતી તો કાશી વિશ્વનાથના ચડે ઘોર તપસ્યા કરીને પુત્રનું વરદાન મેળવું રાણી. રાજવી, તમારી કે એવી વાતમાં સત્ય છે. કદાચ આપણા રજવાડાની અંદર એક રાજકુમાર રમતા હોત ને આપણી પ્રજાના પાલન. રાજભોગ
આ તો હવ વિધિના લખેલા લેખ હોય. લેખની માથે મેઘ મારણા આપણે કોણ? ભાગ્યમાં હોય ને તો હવને ભોગવવું પડે છે હો રાજવી. એટલે જ ભાગ્ય વિના ભગવાન મળે નહીં અને કર્મ વિના કાંઈ પણ મળતું નથી. કર્મે નીકળો કીર્તાર હોનર કરો આઝાદ છઠ્ઠીના કોઈ દિવસ ચૂકે નહીં. આખર બેડાય આડા પરે રાજપૂત આજ તમારા ને મારા કર્મ આપણને પડ્યા નહીં તો કોઈ દિવસ એક રાજપૂત ને રાજપૂતાણી ને આવા દિવસો નો જોવા પડે. ઠેકના વિધિના લખેલા લેખ લલાટે આલ્યા જાય એમ કર્મનો કોઈ પણ સંગાતી હોતો નથી. મંડળા રીજવા જો કાશુશ નાથના સણે જવાની ઈચ્છા ધરાવતા હોય ને એવો રૂડો વગડો બેઠવાની વાત કરતા હોય ને ના વગડે તો તમને જરૂરથી વડાવશું. પણ કાલ હવારે આંગણામાં રમતા પાપા પગલી ભરતા ભરતા ધીમા ધીમા ડગલા ભરતા ભરતા રજવાડાની અંદર કાલ હવારે આ આંગળી પકડી અને પાપા પગલી ભરતા ભરતા સગુણા બા મારા આંખના પાપલના પલકારની અંદર રાજ બેનબા વિવાને ઉમલાઈ ગયા. અને નાથ દીકરી આંખ વીચો ને તા તો ઉંમર લાયક થઈ જાય છે. તો ના લીલુડા તોરણના આંગણેમાં ધાવો ઢોલ અને હરણાઈ આજ આપણા પોકરણગઢના કાંગરે બગડાવો. રૂડા દેશ ને દેશાવર બિનબા સુગુણના શ્રીફળ મોકલાવી યોગીશારા રજવાડા જો યોગીશારા રાજકુમાર જો એ બેનબાના હસ્તમેળ આપ કરીને આપ સુખેથી વનસીત આવજો. હું તમને હસ્તા મૂકે અને સોડે શણગાર સજી સૈક પોકરણગઢના હિમડા હોદી નાથ એક પણ ક્ષણ વિલંબ કર્યા વગર તમને પાદર વડાવા આવશો. નાથ વડાવા આવશો. રાજપૂતાણી તમારે પણ મારે હારે વચને બંધાવવું પડશે. વડાયા બાદ એક પણ ક્ષણનો વિલાપ કર્યા વગર આંખમાં આંસુ આવ્યા વગર રાણી હસતા મુખે વડ જવાની રજા આપશો. રાણી ઓ દરબાર વચનની વાત કરો છો ને નાથ તો તમને હું એટલું યાદ કરાવું તમને એટલું સ્મરણ કરાવું કે નાથ જેથી લીલુડા માંડવા હેઠ તમ સંગાતે સાત ફેરા ફરીને ત્યારે તમારા કોલે ને બોલે આ રાજપૂતાણી બંધાણી કે દરબાર તમારા સુખની અંદર આ રાજપૂતાણી સુખી રહે, તમારા દુઃખની અંદર આ રાજપૂતાણી દુઃખી રહે. સતાય નાથ વચન થકી તમારા દલડા રહી જાતા હોય મંડળા રહી જાતા હોય તો રાજપૂત એક રાજપૂતાણી તમને વચને બંધાય છે કે બેનબા સુગુણાના વિવાહ વિશાળ બાદ આંખની અંદર એક પણ આંસુડું પાડ્યા વગર એક પણ ઘડીનો ક્ષણ વળી પડ્યા વગર નાથ પાદર સુધી તમને ઓડાવા આવશો. નાથ આ રાજપૂતાણી તમને વચને બંધાય છે. આજ મારી કટારના સુગંધ ખાઈને કહું છું નાથ આંખની અંદર એક પણ આંસુડું પાડ્યા વગર નાથ તમને વગડે વડાવા આવશું. નાથ વડાવા કારણ કે નાથ જેમ મિયાની અંદર કટારે એક શોભે એમ રાજપૂતાણીના મોઢાની અંદર એક જ શબ્દ શોભે કે નાથ વચનના પાલન કરશું. નાથ એટલે જ રઘુકુળ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ આ રાજપૂતાણીના વચન કદાય મિથ્યા માટે નાથ હવે લીલુડા તોરણના આંગણે બધાવો ઢોલ અને રણાયો આજ આપણા પોકરણગઢના કાંકરે વગડાવો. બેનબાના રૂડા લગન ગીતો ગવડાવો અને રૂડા લગનિયા લેવરાવો. નાથ લગનિયા લેવરાવો. જો જો હો રાજપૂતાણી તમે એક રાજપૂતની હારે વચને બંધાવજો. રાજપૂતાણી વચનેના મારા મરી ગયા વચને છોડ્યા રામ. જેને જેને વચન હું ભાડા એના મનખા સુધરી ગયા છે. રાણી તમે કે તુવરકુળ શાખના રાજપૂતની હારે વચને બંધાવજો તો વાતનો ખ્યાલ રાખજો. રાણી રાજપૂત આજ સુધી નાથ તમારા વચનના પાલન અમે કર્યા છે તો નાથ જ્યાં જ્યાં તમારું ડગલું પડશે ને
ત્યાંની રજ લઈ અને રાજ પોતાણીના શેથાનો સિંદૂર પૂરશે. માટે નાથ આવા શબ્દો યાદ કરાવો છો એટલે જ કહું છું કે નાથ એક પણ ક્ષણ કણ વિલંબ કર્યા વગર બેનબા સગુણાને સાસરે વડાવવાની જવાબદારી રાજપૂતાણીની રહેશે અને ત્યારબાદ તમને વન વડાવવાની પણ જવાબદારી રાજપૂતાણીની રહેશે. ભલે રાણી. નાથ હવે ઘડી વિલંબ કરો માં રૂડા બેનબાના લગ્ન ગીતો ગૌરાવો રૂડા મંડપ પોકરણગઢના રજવાડાની અંદર રોપાવો નાથ રોપાવો. ભલે રાણી. આજ એવા પરદાન બોલાવે ગોરદેવ આવો હજરે. આવજો પોકરણગઢ બોજાય પરદાન બોલાવે ગોરદેવ આવો હજરે. એવા પરદાના બોલાયા બોર રાજાને દરબાર રે પરદાન બોલાવે બોર દેવ એવા રાજો રે દરબારી તેડા મારયાની મારા સુરે પડીએલ કામ રે રાજો રે દરબારી તેડા મારયાની. અરે પ્રધાન અત્યારે રાજ વિશે બોલાવવાનું કારણ શું છે? બોલે મહારાજ બોલી રહ્યા છે. અરે મહારાજને પ્રણામ. અરે મહારાજા અત્યારે રાજ વિશે બોલાવવાનું કારણ શું છે? આવો બુદેવ. જય માતાજી બુદેવ. બોલાવાનું કારણ એટલું છે બુદેવ કે મારી દીકરી સગુણા આજે 16 વર્ષના ઉંમરે થઈ ગયા છે તો તેમના લુડા સુપર લઈ તમારે જવાનું છે બુદેવ. બહુ સારું મહારાજા. હા મહારાજા આજ હું ક્યાં દેશ જઉં અને ક્યાં દેશ ના જઉં? હા બુદેવ. આજે દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢ નહીં જતા બુદેવ. અરે મહારાજા દેશ જઉં અને પ્રદેશ જઉં એક પિંગલગઢ શા માટે ના જઉં? હા બુદેવ. નો જવાનું કારણ તો એટલું છે કે મારે ને રાજવી બિહાર ને આજ 20 વર્ષ વેર ચાલે છે એટલું જ નહીં આજ 22 વર્ષના અબલા છે એટલા માટે પિંગલગઢ નો રસ્તો નહીં લેતા બુદેવ. બહુ સારું મહારાજા. પરદેવ ચાલી રે જાય છે દેશ અને પરદેશ રે હરકના ભરેલા ગોરદેવ ચાલી રે.
તારી અંગે જામ શોભે રે નગરીનો હું તો રાજવી રે કિયા હોય મેરા નામ કિયા હોય મેરા નામ નગરીનો હું તો રાજવી રે અરે પ્રધાનજી અરે મારા રાજની અંદર મોહલ્લા કાયમ દરબાર કરતા હોય આજ કોયલ કાળો કચાટ કરી રહી છે લેકી દુશ્મનના ઘરનો મહેમાન આપણા રાજની અંદર આવો માગે છે માટે દેલીઓ ચોકી ફેરા કરો અરે અંદરનું માણા બાયનું માણા અંદરનું હોય અરે જ્યાં સુધી આ મરદની મરજીનો તક ચકલું બંનો ફરક હોય અરે ઉપાધિ મૂકી દે બાપુ નો ફરક શાબાશ પ્રધાનજી નો ફરકે સકી કે નો ફરકે શકો અને ભૂલમાં સકી ફરકી જાય તો સકો બેઠો હે મહારાજા શાબાશ પ્રધાનજી એમ નહીં બાપુજી જુનાગઢની માલીપા રામ માંડલિકનું રાજ બાપુ એમાં માંડળ નામનો માણા કામ કરે બાપુજી માંડળના રાયખા રે માંડળના કાયડા જાય એમ બાપુ પિંગલગઢની માલીપા ચંદિયો નોકરી કરે ચંદિયાના રાયખા રે ચંદિયાના કાયડા જાય પિંગલગઢની માલીપા ચંદુ રબારી કેમ થાય શાબાશ પ્રધાનજી થેન્ક યુ બાપુજી થેન્ક યુ એટલે હારું અરે પ્રધાનજી ચકી ભરો ડેલિયા કરવાનું કીધું તું હાલો દિવસ પાણીના મોગલા રે
મારી નાની બેન આવો. અરે કા બેન કેમ મને અત્યારે બોલાવી? અરે મારા હાહુમાએ મને પાણી ભરવા મોકલી હા બેન. અને અહીં આવીને સિંચવા માંડી ને હા હા. તો કુવામાં પાણી ઊંડાવી ગયા. કૂવામાં પાણી ઉડાવી ગયા. એટલે સિંચણ મારે પડ્યું ટૂંકું. હા બેન એટલે તને બોલાવી. એવું છે. તે સિંચણ તો તું અહીં નથી લાવી. અરે બેન તાર મને કેવું છે તો સીધા તો હું લેતી આવું. અને આ રહ્યા ઈ કોણ છે? તારા નણંદબા છે ને? આ મારા નણંદ પાસે. હા તાર હાહુ જેવું નક્ષિક તાર હાહુ જેવું મોઢું આવે છે ને એવું છે? એટલે મને એવું લાગ્યું ખરું કે તારા નણંદ જ હોય. પણ મને ક્યાં રેઠી જ ન ફૂંકતા. એ કે ભાભી હાલો તમારા હારે પાણી ભરવા આવું. ના એટલો નણંદ ભોજય નો હેત હારા કહેવાય. હા અમારે તો બહુ હેત સારું છે હો બેન. એટલે પરણાયા છે કે કુંવારા છે? હજી તો કુંવારા છે તો જ આયા હોય ને બેન. પરણાયો કે મારા સાસરિયા નો હોય. ના બોન એકદમ તો હું આન લગ્ન માં આવી હતી. એવું છે? પણ બેન એવું છે એક વાર ને અને 3 વાર ઘર કર્યું. અરે અઠવાડિયું રે ને બેન તો પાછી આવી. હવે ચોથી વાર દેવાના. હા ચોથી વાર દેવાના છે કે મુરત્યો હોય તો કેજો બેન. હા મુરત્યો તો અમાર જો અહીં સામે જ બેઠા લાલ ટી-શર્ટ પહેરીને જો બેઠા ઈ હજુ કુંવારા છે. આ લાલ ટી-શર્ટ વાળા રહી બેન. લાલ ટી-શર્ટ વાળા બેઠા ને ઈ કુંવારા છે. અરે બેન ઈ તો મુરત્યો બહુ મસ્ત છે હો. મારી બેન ને તો આમાં નણંદ તો ગમી જ જાય છે. બે ની જોડ થાય એવી. હા હો બે બેન. ના માથા ભટકાડ્યા હોય તો કઈ ગોબા નથી પડે એવું. આ સાચી વાત છે. હા તો હાલો ઘડીક મોજ હોય અને ઘડીક આખ્યાન હોય બરોબર. કારણ કે લાભુડી પટની અંદર આવે ને એટલે કોઈની આંખમાં નીંદર ન હોવી જોઈએ બરોબર. બધાયના હસતા મોઢા હોવા જોઈએ. એવી રીતે આજે રમતા રમતા આખ્યાન પઢિયાર રાજાની પનિયારી સુધી પહોંચ્યો. તો આ પઢિયાર રાજાની પનિયારીના પાત્રની અંદર જો પબ્લિક આજ તો ઘણું છે 8-10 ભેળા કરેલા છે. તો આજે પઢિયાર રાજાની પનિયારીના પાત્રની અંદર દરેક ભાઈ બહેન વડીલે આ હેલને વધાવીની છે. કારણ કે જો તમારા કુળદેવી માએ જો તમને કાંઈક આપ્યું હોય ને તો આજે 100-200 રૂપિયા આ ધર્મના કાર્યની અંદર આપશો તો આપણા ખજાને ખોટ નહીં આવી જાય. આપો એનું દહ ઘણું કરી અને જોગમાયા જગદંબા અને ત્રિલોકનો નાથ તમને આપી દયો. માટે કોઈ ભાઈ બહેનને વડીલ બાકી ન રહેતા કે આ ધર્મના નામની હેલને વધાવી ન હોય. હાલો હું 51 સભ્યની આજ તો પહેલ કરીશ. 51 સભ્યની. જો તમારા કુળદેવી માએ તમને તો આજે દોરારા પરિવારના કાળુભાઈ અને કીર્તિભાઈના આંગણે આજે ખોડલ માના ગુણગાન ગવાતા હોય તો દોરારા પરિવાર તો ફરજિયાત અહીંથી છૂટા લઈ અને ખોડિયાલ માને વધાવી લેજો. અને બીજા કોઈ પણ ભાઈ બહેન વડીલ ખોડલ માને માનતા હોય ઈ ખોડલ માના ગુણને અવશ્ય વધાવી લેજો. 100-200-500 ના છૂટા લઈ અને ઘોર કરવો હોય તો ભલે. અને આવી રીતે અમારા માજી અમને હો આપે ને એવી રીતે 100-200-500 હાથો હાથ દેવા હોય તો તમારી મોજ. હાલો 201 રામ ભરોસે. તો હે તો જગદંબા જગદંબા તું જો ગણી હાને જપીએ તમારા જાપ હે મારી આખંડ હે તમારા દીવડા બળે હરે રે મારી પરગટ ખોડલ આઈ હે મારી રમતા ભમતા તારા સોરુડા અને કોક દી આ ઘા નીકળી જા હે પછી જાનની પાછળ જોને જા અરે રે એની ખબર લેવાને ખોડિયા અને ઈ ખોડલ માના ગુણગાન ગવાતા હોય અને ખોડલ માના બાલુડા ખોડલ માના ગુણને વધાવતા હોય. પણ કેવી રીતે? સૌ પ્રથમ પેલા ખોડલ માને આ માંડવે દાખલે રમવા આપણે બોલાવતા હોય અને ખોડલમાં ખમકારો કરીને આવતા હોય. પણ કેવી રીતે? એ ખોડિયાર માંડવે રમવાયા જગમગ જગમગ થાય
જગમગ થાય આ ખોડલવાના ભાલુડાની મોજ એ સોનાનું ડાકલું ને રૂપલાની દાંડે એ સોનાનું ડાકલું ને રૂપલાની દાંડે એ મકર સવાર થઈ આવે મારી માવડે એ ઘોડિયાર ડાકલે રમવાયા દીવડા જગમગ જગમગ દાય એ હાલો ખોડલના પરિવાર એ બાય એ હાલો ખોડલના પરિવાર એવી લીલા ઘેરમાં જેલ ગુજરાતમાં ડામોર ભોલેમાં ખોડલના રાજમાં એવી લીલા ઘેરમાં જેલ ગુજરાતમાં ડામોર ભોલેમાં ખોડલના રાજમાં એવી કંકુડાની ડાળે માતાજી તમે રમોમાં રંગે રમો આ મોજા ડાળની મોજા એવાના કમળા મંડપ રોજા માતાજી તમે રંગે રમોમાં રંગે રમો મોજા યસ સરકાર યસ સરકાર એ વરહીજા એ અમારે રાહુલભાઈની ફરમાશ ધાંગધ્રાથી પધાર્યા અને ગાત્રાળ માની ફરમાશ હોય અને ગાત્રાળ માના બાલુડા આવી જજો જેમ ખોડલ માના બાલુડા